રામ રામ ને સીતારામ ડાયરા ને માતાજી બધાને હાજર નરવા રાખે. કેમ છો બધા? મજામાં ને? અમે પણ જો મજામાં છે, તમે પણ મજામાં હશો એવી આશા સાથે આજનો વ્લોગ અહીં ચાલુ કરીએ. તો સ્વાગત છે તમારું નવા એક વ્લોગમાં. સવારના જો 6:30 જેવું થાય છે ને આપણે જવાનું છે વાડીએ ટૂંકમાં ભાવનાને મૂકવા, એટલે પાણી વારવા જવાની છે. ભાઈ ને બા બે ગયા છે બહાર, એટલે મારે જવાનું છે તલનું વાવેતર કરવા, અને ઘરે એક બાઈને રહેવું પડે અને એકને પછી પાણી વારવા મોકલું. એટલે મજૂરનું વ્યવસ્થા કરી કાલે, પણ ન ક્યાંય મેળ આવ્યો, એટલે પછી લસણમાં પાણી પાવું પડે એમ છે, એમાં હાલે એમ નથી. એટલે આને મૂકી આવું અત્યારમાં, પછી હું વહી જાઉં વાવેતર કરવા અને આર્થિક ઘરે રહે. તેવું બધું છે ને. ચાલો, શીરાબાણ પાણી થઈ ગયા છે બધાને. કેમ? હા, કાનો અમારે જો બધા શીરામણ ને એવું હાલે છે. કાનું કાનું શું કરો બટું? અને આજ 2 જણા નથી, ઘર હાવ ખાલી ખાલી થઈ ગયું. કા બેન? સીતારામ કયો હેલો કઈ લીધું બેન? કયા આપણે ઊંઘ ઉઠું તા તો વહી ગઈ હોય બેન બધાની મોર. કા એટલે સીતારામ ને જય શ્રી કૃષ્ણ બધાને. હાલો શ્રીરામણ વાલા છે બેન ભાઈને. કાનું હાલો રામ રામ કયો માર બટો? એ બટુ રામ રામ કયો હાલો. ઉઠો છે ને એટલે કાનું રામ રામ કયો હાલો. અરે વાહ, તારે આવું છે વાડીએ? શ્રીરામણ પાણી ચાલુ છે. તારે વાડીએ આવું છે? આવું છે વાડીએ? હે હાલો આપણે જવું છે બેને વાડીએ. તને મૂકી જવું, પછી બપોરે કાંઈક જોયું જાય નગર હાલી આવીએ. જો મીરા બહાર લેવાઈ ગઈ છે અને બહાર ઝીંડવો ખાય છે. જય ગૌ માતા, જય ગૌ માતા. તો મીરા અહીં બાંધી છે અને નંદી મહારાજ અહીં બાંધ્યો છે. નંદી મહારાજને કેમ આમ કરી નાખવાનું? જય નંદી મહારાજ. વૈષ્ણમાં કેમ કરી ગયો? હું એમ જ હોય સોય નહીં ત્યાંથી. અને આ 4 વ્હીલ લીધી આપણે. તો કઈ છે મને નામ નથી આવડતું, તમે કહેજો. મેં લીધી ખરા. કઈ છે વિકાસ? આપને કઈ ખબર નથી પડતી. 4 વ્હીલમાં આપણે ન ખબર, આપણે ટ્રેક્ટરમાં ખબર પડે. ગાડી લીધી પણ ખબર નથી પડતી. લગભગ તો ડિઝાયર શિફ્ટ હોય એવું લાગે છે. કા તો લીધી છે એ વાત ફાઇનલ છે. જો આ રીતનું છે મોડલ. અને આજ તો વિકાસભાઈ આવી ગયો, સાંજે પરાણે લીધો. મેં કીધું તું હાલ, નકર મને એકલા પડે તાણ. ઓલા 2 જણા હોય ને તો મજા આવે હાંકવાની. અને આજ છે જાદુ 30 વીઘાની એક જ જગ્યાએ તલ છે, અને બન્યા રહેજો. અને આજ નોખી પેટર્નથી આપણે વાવેતર કરવાનું છે. જો ક્યાંય અમારા આ વિસ્તારમાં નથી થતું ને એવી રીતનું વાવેતર કરવાનું છે તલનું. તો બન્યા રહેજો કેવી રીતે હું બધું સેટિંગ કરું છું અને કઈ રીતનું આખું આયોજન કરું છું. બરાબર? તો હાવ નહીં સાટણિયા નહીં બતરી દાતા એવું આખું હાવ અલગ પ્રકારનું વાવેતર કરવું છે, કે નહીં પાટલી પાટલિયા નહીં, એ રીતનું આખું વાવેતર થાય. હાલો હવે જો ઓઇલ પાણી થઈ ગયું કમ્પ્લીટ અને નીકળી આપણે છે એ ભાઈનો વિડીયો ઘણાય. બરાબર? તો ડુંગળીનો હતો ચોમાસે 31 વીઘાની ડુંગળી વાવી હતી ને, એ ડુંગળી થઈ ગઈ છે ને હવે એમાં આપણે તલ વાવવા જવાના છે. આપણે અહીંયા છે ને તલનું વાવેતર કરવા આવી ગયા. તલનું વાવેતર કરવામાં ક્યાં તલ છે બતાવી તો ભાઈ પેકેટ. આપણે વાવ્યા ને એ જ છે. જો મંગલમ આપણે હતા ને એ જ છે, અને ખાતર છે DAP, અને કંઈક આ રીતના તલ છે. આપણે હતા એ જ છે, અને એ જ ક્વોલિટી, એ જ લોટ. અને વાવવાના છે અહીંયા 16 વીઘાના, અને ઓલા ઝાડવારિયા ત્યાં 15 વીઘાના. આમાં આપણે ડુંગળી જ વાવી હતી ચોમાસે. જ્યાં ડુંગળી જ વાવેતર કરેલું હતું, અને ડુંગળીનું હતું 19 દાતાનું આપણે, ત્યારે આ 32 દાતા નહોતા. અને હવે આમાં પેટર્ન તલમાં ફેરવવાની છે.
તો કઈ રીતની પેટર્ન, તો આમાં પેટર્ન ફેરવવાની કઈ રીતની કે છે ને, આ 7 પાટલી છે, 1 2 3 4 5 6 ને 7, એમાં 3 બંધ કરી છે, 4 વાવવાની છે. એટલે કે આ પહેલી ચાલુ છે, બીજી બંધ, ત્રીજી ચાલુ, આ બંધ, આ ચાલુ, આ બંધ અને છેલ્લી ચાલુ. તો 4 પાટલીનું વાવેતર થાય. જાહે દાંતામાં, પાટલીઓમાં નહીં. એટલે એક પાટલીમાંથી 4 દાંતામાં જતું હોય, 4.5 દાંતામાં, 1 2 3 4 ને 4.5. બરાબર. તો આ કાયદેસર છે ને આખી અલગ પેટર્નથી વાવેતર થાય. તો આ રીતનું અહીંયા એ રીતનું સેટિંગ કર્યું છે, અને ઉપરે પણ એ જ રીતનું સેટિંગ કરેલું છે. જે આપણે વાવવાનો છે એ રોટર સડાવેલું છે, બાકીનું એની જગ્યાએ નીકળી ગયું, એની જગ્યાએ સડી ગયા સ્લીવ, અને અહીંયા લાગી ગયો આ બૂસો. એટલે આ રીતનું ડટા લાગી ગયા. બાકી જે અત્યારે વવા છે 4 રોટર જ, અને તલ રાખવાના છે કિલાની અંદર, ખાતર રાખવાનું છે 25 કિલો. તો આ રીતનું છે. હાલો સેટ ક્યાં ગયા? શા બનાવવા ગયા? અટાણમાં શા? વાહ. હાલો તો કાંઈ વાંધો નહીં, હવે આગળ કરી દે ચાલુ. તો આ રીતની ઓરણી તૈયાર છે. બાકી જા નવદાતા ઉપડી ગયા. આપણે કાલે મગફળી વાવતા હતી, નવદાતા જા અત્યારે અહીં સુધી ઉપાડી લીધા છે. હવે એ દાતા એક અડશે નહીં, આ દાતા અડશે, અને પાછળ વરો ફેરવાનો તો એ પણ ફેરવી નાખો. એટલે એક કાઢવાનો હોય એ જાય પડ્યો. આ મગફળી જ્યારે વાવી ત્યારે એ સડાવવાનો, બાકી તલ વાવતા હોય તો એ આ પટલો કરી નાખવાનો. એ તો કાયમ તમે જોવો છો વિડીયોમાં. બાકીનો પલ્લો છે 1000 ઉપરનો, અહીં એમ છે, અને ઓલા ખેતરમાં એમ છે. આ હાઈન સુધીમાં 30-31 વીઘા પૂરું કરવાનું છે. અહીંની છે એક જ જગ્યાએ. ખાતરની થઈ ગઈ લાઈન, હોહરવી ઠેલ્યું, અને તલનું બાસકું છે અહીંયા ભેગું. અને આ એક નાખ દે એટલે 2-3 વીઘા વવાઈ જાય કે. બાકી તો ખાતર નાખ્યા રાખવાનું રહે. શું કે નરેશભાઈ? તલીનું વાવેતર કરવું. તલીનું વાવેતર આપણે નોખી પેટર્નથી કરવું ને, એ તૈયાર થઈ ગઈ, જોઈ લો તમારી રીતે. અને જે તમે કીધું હતું એ સિસ્ટમનું અત્યારે મેં કરી દીધું છે. અને ડુંગળી આમાં વાવી કેવી, ડુંગળી કેવી થઈ? ડુંગળી સારી થઈ. ભાવ કેવા કહેવા? ભાવે સારા એવા. કેટલા અંદાજે? બધું આખો દડો કેટલામાં થયો? હે? આખો દડો આખો દડો 350 થયો છે. 410 રૂપિયા. 410. એટલે ઉષામાં ગઈ હોય ને થોડી ઘણી નીસામાં ગઈ હોય ને, બધુંથી 410 ની આજુબાજુ પડતર થઈ. વીઘો કપાસ કરતાં, મગફળી કરતાં સારો થાય કે સારો એની આજુબાજુ? પણ નકર આમ કાયદેસર આ લોઠું ચોમાસું હતું, વધુ વરસાદ, બરાબર. તો એ પ્રમાણમાં આમ જો ગણતરી કરી તો કપાસ કરતાં સારું રહ્યું કે? હા બસ એમ. એટલે હું ખેડૂતને કોકને જાણવા મળે એમ. તો એ રીતનું છે ને. આપણે જો ખાતરે ભરાઈ ગયું છે, બિયારણી નખાઈ ગયું છે, બધું થઈ ગયું કમ્પ્લીટ. અને આ ભાઈ અમારા વિડીયોમાં નથી આવતા. જો આ નરેશભાઈ કરતા છે ને નાના. આ બીજો નંબર, નકર જીગરી મિત્ર છે અમારે. અને ત્રીજા નંબર ક્યાં ગયા? જો આમ ઊભા, એ સૌથી નાના રામભાઈ. ત્રણેય ભાઈઓ છે. અને પહેલાં જો કે નાના મોટા ભેગા જ થયા છે, અમારે સામે જ રહેતા બે. એની ઘીરે હું મોટો થયો છું જાદા ભાગનો, પણ તોય છતાં વિડીયો કે નથી આવવું મારે. એવું બધું હાલતું હોય. હાલો મંડી આખો આવે. સાડા 12 જેવું થાય છે ને. આપણે આ ખેતર પૂરું થઈ ગયું 16 વીઘા. કેમ? હા, 16 વીઘા અત્યારે 12.5 પૂરું થઈ ગયું. 12.5 પૂરું થયું. અને હવે આ ટ્રેક્ટર છેલ્લું વાતર છે વવાતું જાય છે, અને ઉપલા સેટે પૂરું થાય. ત્યાંથી આમ રાઉન્ડ મારશે ડેમે. જો સુરવો ડેમ સામો રહ્યો ને, ત્યાં આટો ફરીને અને પછી આ ખેતરમાં અહીંથી આ વોકરી છે. તો આગલા વિડીયોમાં તમે કદાચ જોયું હોય છે, બરાબર. તો ઓલી બાજુ 15 વીઘા છે, આ બાજુ 16 વીઘા છે. 30-31 વીઘાની તલનું વાવેતર થાય. આમાં કેટલા ગયા નરેશભાઈ તલ? 900 ગ્રામ ગયા. 900 ગ્રામ. અને ખાતર વીઘે હવામાં 25 કિલો. 25 કિલો. હા, તો આપણે પહેલેથી ચાલુ કર્યું, હા,
ત્યાંથી કાંઈ ઓરમાં ફારફેર કર્યો કાંઈ નહીં 900 ગ્રામ ફીસ ઉઈ ગયું એમને કમ્પ્લીટ અને ઘણા ભાઈઓ કહેતા હોય આપણને કે ઓરનું તમે આ દાણાનું સેટિંગ કેવી રીતે કરો છો, બરોબર? એક જ વાર સેટિંગ કર્યું. કોઈ વસ્તુ કરવાની જ નથી થતી, પણ મેન વસ્તુ આગળ ટ્રેક્ટર વાળી આવી છે એટલે ત્યાં પછી તમને બપોર પછી હું સમજાવે કે કેવી રીતે હું બધું સેટિંગ કરું છું, બરોબર? તો એવું નથી, પણ થોડુંક આપણે પહેલા નંબરમાં તો આવડક હોવી જોઈએ અને ધગસ હોવી જોઈએ તો પરફેક્ટ થાય. બીજા નંબરમાં મન આપણું સ્થિરતા હોવી જોઈએ કે આ દાણા જાય છે એ પરફેક્ટ જાય તો ટૂંકમાં હરખું પરફેક્ટ નીકળે. હા, વીઘે 900 ગ્રામ તલ ગયા અને 25 કિલો ખાતર ગયું. એટલે એ તો એવું નથી એમ કે કિલો નાખવી તો કિલો દઈ. આમાં આપણે નરેશભાઈ ડુંગળી વાવી હતી તો એ તમે મને કેટલી કીધી હતી વાવવાની? 1 કિલો ને 200 ગ્રામ. તો ગઈ હતી કેટલી? 1 કિલો ને 200 ગ્રામ. જેટલી કીધી હતી એટલી ગઈ હતી? હા, એટલી જ ગઈ હતી. કેટલા વર્ષથી અમારી પાસે તમે કામ કરાવો? 20 વર્ષ થઈ ગયા. 20 વર્ષ થઈ ગયા, બરોબર? તો ક્યારેય તમારું વાવેતર ફાગ્યું? નહીં, કોઈ દી નહીં. નરેશભાઈનું ફાગ્યું એવું નથી. આખા ગામમાં કે બહાર ક્યાંય પણ ગયા હોય કોઈનું મારી કીધે લગભગ પછી થાય થોડા ઘણું ફેરફાર. તમે મને 1200 આપણે નરેશભાઈ મને એમ કીધું હોય કે 1200 ગ્રામ વાવી આપણે ડુંગળી કે કોઈ પણ વસ્તુ આપણે ગમે એ પાક લઈ લઈએ, બરોબર? તો એમાં ફારફેર થાય કેટલો? માઇનર કે 20-25-50 ગ્રામનો ફેરફાર થાય, પછી એથી વધુ ઘટ ન થાય ટૂંકમાં. અને આપણે એકવાર લસણ તમારે અમિતભાઈ પાસે કેટલું હતું? મારું હતું 45 વીઘાનું. હા, 50 વીઘાનું નરેશભાઈનું હતું ને અમિતભાઈનું 300 વીઘાનું. 300 વીઘાનું, 350 વીઘાનું વાવતર. 350 વીઘાનું. આ બે મિત્ર આપણે અમિતભાઈ તો બિસાડો હોયો ગયો, ઓફ થઈ ગયા, ભગવાનને ઘરે આવી ગયા, બરોબર? તો બે પાકા મિત્ર હતા અને અમિતભાઈ હતા આપણે જેતપુરવાળા, આમ કાયદેસર ડેડીના, પણ એને વાવ્યું તો આપણે કાલસારી. અને ત્યાં નરેશભાઈ એનો મિત્ર એટલે 2-3 દી આવ્યા હતા વધી ભેગા અને પછી ત્યાંથી આવીને અને મારું અને તમારું વાવ્યું હતું. કેમ? એટલે બાકી વાવેતર કમ્પ્લીટ થાય પણ એ મન આપણું સ્થિરતા હોવી જોઈએ. અને હવે અમારે રસ્તો ઓકરી ટપીને અમારે અહીંથી જવાનું છે અને ટ્રેક્ટર વિકાસ આગળ લઈને અને ઓલી બાજુ થાય છે. હાલો.